હવે જોઈએ ટી શર્ટો કેટલી લાવે છે, શું લાવે. પૈસા જ નથી, શું લાવ્યા? પૈસા નથી. પાર્ટીએ મેઘનગર કમાવા માટે ગયા છે અને પૈસા નથી એવું કહે છે. બોલો તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ હવે આપણે ખેતરમાં જવું પડશે. કાલે જે આપણે નીલગીરીમાં તમને બ્લોગમાં જોવા મળી જશે. આપણે પપ્પા લાવ્યા છે કાલે 700 તો પપ્પા હવે સવારે નીલગીરી લઈને ખેતરમાં જતા રહ્યા છે. એટલે બધા આપણા જે કેપ પડી ગયા હતા, બધી જે નીલગીરી આપણી અમુક સુકાઈ ગઈ હતી એ રોપવા માટે, તો મજૂરો અને પપ્પા ત્યાં જ છે. તો ભાઈ હવે હું ટિફિન લઈને ત્યાં પહેલાં પપ્પાને આપવા જઈશ અને ત્યાં ટિફિન આપીને ફરી હું ઘરે આવીશ. પછી ફરી ભાઈ આપણે પીપલો શૂટ પર જવાનું છે. એક આપણે મહિમા ઓપ્ટિકલ છે, ચશ્માનું છે. તો હવે જોઈએ તો પહેલાં છે ને આપણે જલ્દીથી પપ્પા એમને છે ને ટિફિન આપી આવીએ, એના પછી જ આપણે પીપલો જ જવાનું છે. એટલે હવે કેવું કે મમ્મી હવે ટિફિન રેડી કરે છે, એટલે ટિફિન રેડી થાય પછી આપણે પપ્પાને ત્યાં આપી આવીશું. પછી આપણે પીપલો જ નીકળવાનું છે. અને બીજું કે ભાઈ છે ને આજનો નજારો જોવો છે ને. અને કમેન્ટમાં કરજો ભાઈ તમારી બાજુ વરસાદ પડે કે નહીં પડતો, કે પછી અમારા ત્યાં જ પડતો નથી એવું છે. હવે ખબર નહીં, પણ કમેન્ટમાં જણાવજો કે ભાઈ તમારી બાજુ કેટલો વરસાદ પડે છે. અને અમારી બાજુ તો ભાઈ છે ને લગભગ મહિનો થઈ ગયો હજુ વરસાદ પડ્યો જ નથી. જો હજુ અવાજ કેવો આવે જો, જાણે વરસાદ પડવાનો હોય, વાવાઝોડું આવવાનું હોય એવું થઈ ગયું છે, પણ પડતો તો છે જ નહીં. તો કંઈ નહીં ભાઈ, હવે મમ્મી ટિફિન રેડી કરે એટલે નીકળીએ આપણે ખેતરમાં. તો મિત્રો મમ્મી બધું ટિફિન રેડી કરી નાખ્યું હતું, પણ હવે પપ્પાનો ફોન આવ્યો છે કે પપ્પા ઘરે આવે છે. કારણ કે પપ્પા સવારે લગભગ કેટલા 301 નંગ લઈ ગયા હતા નીલગીરીના. તો જો અહીંયા આપણા લગભગ 10 કે 12 કેરેટ હતા, હવે ખબર નહીં કેટલા હતા. પણ આ કેરેટ લેવા માટે પપ્પા ફરી ઘરે આવી રહ્યા છે. અને પપ્પા કહે કે હું આ નીલગીરી લેવા માટે આવું છું તો સાથે ટિફિન પણ લેતો જઈશ. એટલે પપ્પા એવું કહે છે કે તું ના આવીશ. મેં કીધું ચાલો વાંધો નહીં. પણ હવે ફરી બીજું તરત કામ પણ મળી ગયું. એ બાજુવાળા કાકા છે આપણે, ત્યાં બેન છે, એને પણ બીમાર છે, તો એને બોટલ ચડાવવા માટે પીપલો લઈ જવાનું છે. અને ભાઈ અમારા સુમિતભાઈ આજે આવી રહ્યા છે મેઘનગરથી, એટલે ભાઈ એ ભાઈને પણ લાવવાનું છે. તો હવે કેવું કે આપણે જલ્દીથી છે ને પીપલો જ નીકળવું પડશે, કેમ કે બાટલ ચડતા થોડુંક વાર લાગશે અને પેલા ભાઈને પણ લેવું છે એટલા માટે. એટલે ભાઈ હવે આપણે નીકળ્યા પીપલો જ, અને સુમિતને લઈને પછી આપણે શૂટ પર જવું પડશે. કારણ કે પહેલું આ બાટલ ચડી અને પછી જ બીજું કામ આપણે એ કરવું પડશે. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો પપ્પા ઘરે આવી ગયા છે. જો અર્ટિગા અને આ જેટલા પણ કેરેટ છે ને, આ કેરેટ આપણે સીધી અંદર અર્ટિગામાં મૂકી દઈશું. અને ભાઈ હવે થોડા કેરેટ હતા ને એના માટે ભાઈ આપણે ટ્રેક્ટર નહોતા લઈ ગયા. અને અર્ટિગામાં કેવું કે ભાઈ પેલા 20 કેરેટ હોય તો આવી જાય છે, એટલે વાંધો નહીં આવે. એટલે ફરી આ પાછું કલ્ટી છોડવું પડે અને ટોલી જોડવી પડે. એના લીધે પછી પપ્પા કે આપણે અર્ટિગા લઈને જ સવારે નીકળી ગયા હતા. તો હવે છે ને આ જેટલા ભાઈ આપણે કેરેટ દેખાય છે એ કેરેટ અંદર મૂકી દઈએ. એટલામાં પપ્પા અંદર જમી લે અને જે આપણા કોલી બેન બધા આવ્યા છે એમનું ટિફિન પણ સાથે લઈ જશે. એટલે જલ્દીથી પહેલાં છે ને આપણે કેરેટ મૂકી દઈએ અને પછી ભાઈ આપણે પીપલો જ જવાનું છે પછી સંધ્યાબેનને લઈને, એટલા માટે. એટલે બ્લોગમાં ભાઈ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જો આપણે બધા કેરેટ અંદર મૂકી દીધા છે. હવે દરવાજો આપણે બંધ કરી દઈએ. તો હવે પપ્પા જમીને ખેતરમાં નીકળશે અને ભાઈ હવે આપણે પીપલો જ નીકળવું છે. એટલે જોઈએ હવે. અને અમારા આજે સુમિતભાઈ આવી રહ્યા છે. અને ભાઈ અમે આપણે એકલા કંટાળી ગયા હતા, તો સુમિતભાઈ આવશે એટલે મજા આવશે. એટલે ભાઈ ચલો જલ્દીથી હવે અમારે સંધ્યાબેન રેડી થાય એટલે આપણે નીકળીએ પીપલો. મિત્રો આપણે સંધ્યાબેનને છે ને ભાઈ બાઇક પર મૂકીને આવ્યા છીએ અને સુમિતભાઈ પણ આવી ગયા છે. જો તો હવે કેવું કે બાટલ ત્યાં ચડી રહ્યો છે સંધ્યાબેનને, એટલે એને લેવા માટે અમે જઈ રહ્યા છે. ત્યાં વેદી છે અને સંધ્યા બે બહેનો ત્યાં જ છે. અને મેં ભાઈ એને બાઇક પર પહેલાં મૂકીને જ આવ્યો હતો, આપણે વિડીયોમાં શૂટ નહીં કર્યું. પણ હવે ભાઈ બાટલો ચડ્યો છે કે નહીં, કેટલો ચડ્યો છે ખબર નહીં, પણ ત્યાં જઈએ તો ખબર પડે. એટલે હવે ત્યાં મેં અને સુમિત ત્યાં જઈ રહ્યા છે. બાટલનું કામ બધું પતી જાય એના પછી ભાઈ પીપલોદમાં આપણે શૂટ પર જવાનું છે. પણ લગભગ હવે 1:30 કે 2 વાગવા આવ્યા છે. એટલે આમ તો લગભગ તો ફોન હજુ આવ્યો નહીં, પણ જોઈએ ત્યાં જઈએ તો થઈ જાય એવું જ છે. પણ હજુ ચોક્કસ મને લાગતું નહીં કે મારે જવા છે એવું, કારણ કે હવે 3 વાગી જશે. એટલે ફરી પપ્પાને એમને ચા પણ પીવડાવવાનું પડશે, એટલા માટે ભાઈ ચા લઈને જવું પડશે ત્યાં પપ્પા માટે. એટલે ત્યાં બધા મજૂર ત્યાં જ છે, એટલે મને લાગતું નહીં. પણ જોઈએ હવે ત્યાં પહેલાં સંધ્યાબેનને લઈએ એના પછી ખબર પડે. આપણે જે દવાખાનામાં છે ને પહોંચી ગયા છે. આ દવાખાનું છે, ત્યાં સંધ્યાબેનનું બાટલ એમ ચડી રહ્યો છે. પછી આમને લઈને સીધા અમે ઘરે જઈશું. પછી હવે પપ્પાનો ફોન આવે તો બધા ચા આપવા જવું પડશે એવું લાગે છે.
એટલે હવે જોઈએ. બાટલ હજુ લગભગ અડધા સુધી પત્યો છે. આજે અડધો એટલે અડધો કલાક તો મતલબ થઈ જ જવાનું છે એવું લાગે છે. એટલે હવે જલ્દીથી બોટલ ચડે એના પછી આપણે ઘરે જઈશું. મિત્રો આપણે ઘરે આવી ગયા છે. લગભગ અડધો કલાક સુધી બોટલ ચડ્યો અને હવે ભાઈ આપણે ઘરે આવી ગયા છે. અને ભાઈ મને લાગતું હતું જ કે પપ્પાનો ફોન આવશે જ. એટલે ભાઈ પપ્પાનો ફોન આવ્યો છે અને એમના માટે ભાઈ ચા લઈ જવી પડશે. કેમ કે પપ્પા તો મોટી ગાડી લઈને ગયા છે એટલા માટે. તો હવે સુમિતભાઈ તો આવી ગયા છે એટલે મેં અને સુમિતભાઈ છે ને હવે અંદર ચા મૂકે છે મમ્મી. એટલે મમ્મી ચા બનાવીને રેડી કરી દે પછી આપણે આજે ખેતરમાં જઈએ. કેમ કે આજે ગામમાં જેટલા પડ્યા છે એટલા બધા મતલબ નીલગરી રોપી જ રહ્યા છે. જેટલા પણ આપણે જે અંદર જે નીલગરી આપણી સુકાઈ ગઈ છે એમાં બધા રોપી રહ્યા છે. અને ભાઈ બહુ દિવસ થયા છે ત્યાં જવામાં પણ. એટલે કેવી રીતના નીલગરી ફૂટ ચાલુ થઈ કે નથી થઈ એ પણ જોઈએ. અને ગામમાં આપણા કેટલા પૂરા એ પણ જોઈ લઈએ. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. બાકી ચા રેડી થઈ છે. ચા લઈને સીધા આપણે ખેતરમાં. એટલે મિત્રો આપણી ચા રેડી થઈ ગઈ છે. અને ભાઈ હવે મેં અને સુમિત જઈ રહ્યા છે ભાઈ આપણા ખેતરમાં. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. કેમ કે નીલગરી આપણી કેવી ફૂટ ચાલુ થઈ છે એ પણ જોઈએ આજે. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે અને જો ત્યાં આપણા બેનો બધા કામ કરી રહ્યા છે અને પપ્પા પણ ત્યાં કામ કરી રહ્યા છે. આ જો આપણી લીલગરી જો બહુ દિવસ પછી આજે આવ્યા છે. આજે ફૂટ ચાલુ થઈ ગઈ છે. મસ્ત થઈ ગઈ છે. હવે વાંધો નહીં આવે. હવે જેમાં જે ઘામાં છે એમાં બધા નીલગરી રોપી રહ્યા છે. તો ભાગે જો આ રીતના બધી ફૂટ ચાલુ થઈ ગઈ છે. એટલે હવે જલ્દીથી એ લોકો ચા પીશે. ત્યાં પપ્પા ઝાડ કાપ રહ્યા છે. જો આવી રીતના જોવે આ સુકાઈ ગયું છે. જો આના ખોદીને ફરી નવા રોપી લે છે. જો એક આ પણ છે. અમે બહુ દિવસ પહેલાં આવ્યા હતા ત્યારે મતલબ બહુ સુકાઈ ગઈ હતી. મેં અને હરેશભાઈ આવ્યા હતા ત્યારે અમે જોયું હતું ત્યારે જરીક સુકાયેલી હતી. બાકી હવે બીજી તો ફૂટ ચાલુ થઈ ગઈ છે પણ વરસાદ હજુ પડતો નહીં બરાબર. એના લીધે એવું થઈ રહ્યું છે. પણ હવે જોઈએ. જો આ રીતના બી ફૂડ આવે છે. જો એક ઘાસ અંદર ઉગ્યું છે. આમ તો દેખાતી ના હોય. બહુ દિવસ થઈ ગયા મને અહીંયા આવવામાં. ચાલો તો ચા બા પીએ. મિત્રો આપણે ખેતર બધા બાજુ ભાઈ ફરીને આવ્યા અને બધાને ચા પણ પીવડાવી દીધી આપણે. અને ભાઈ આમ તો મોટા ભાગે તો રોપા થઈ જશે એમ કહે છે. પણ 800 રોપા બી લગભગ ઓછા પડે એવું કહે છે. પણ હવે જે થાય એ કેટલા થાય છે ખબર નહીં. પણ 800 રોપામાં મતલબ થઈ જાય તો સારું છે. જે આ બાજુનો જે ભાગ છે ને ત્યાં મતલબ વધારે સુકાઈ ગઈ છે. એટલે હવે પપ્પા કહે છે જે થાય એ હવે બધા કેરેટ તો આપણે અહીંયા લગાડી દીધું છે. કેમ કે 800 તો લાયા હતા. પણ હવે જોઈએ કેટલી થાય છે. અને હવે આપણે પછી બીજા ખેતરમાં પણ જોતા જઈએ. અને હવે બીજા ખેતરમાં નીકળે પપ્પા એવું કહે છે કે ત્યાં પણ જોતા જજો. એટલે ભાઈ હવે છે ને આખું આમ ફરીને બીજા ખેતરમાં નીકળીએ. તો આપણે બીજા ખેતરમાં પણ આવી ગયા છે. અને ભાઈ આ જે નીલગરી છે ને એક નંબર છે. જો ખાલી આજે તો ચોખ્ખો ભાઈ વિડીયોમાં તમને જોવાથી જશે. ખાલી ઘાસ વધારે છે એ તકલીફ છે. જો બાકી ફૂટ બૂટ એક નંબર થઈ ગયો છે. જો અરે જો ફૂટ તો સાહેબ કેવું પડે હોય. આ જો એક નંબર. આમાં ભાઈ ગોળ મારવાનું ચાલતું હતું પણ વચ્ચે વરસાદ પડતો હતો તો ફરી બંધ રહ્યો. ને હવે વરસાદ જ નહીં આવતો. પણ હવે આમાં તો કોઈ ગામમાં છે નહીં. આમ તો બધા નીલગરી સક્સેસ જ છે એટલે કંઈ વાંધો નહીં આવે. બાકી જોરદાર છે. જો જોરદાર એટલે જોરદાર. કેવું ના પડે હો. બાકી જો ખાલી વરસાદ પડી જાય તો હજુ મજા આવી જાય એવું છે. પણ વરસાદ પડે તો કામ લાગે. બાકી ભાઈ જલ્દીથી છે ને ખેતરમાં ભાઈ આપણે આટો મારી લઈએ. તો ભાઈ આખા ખેતરમાં આપણે છે ને ભાઈ આટો મારી લીધો છે. પણ જુઓ
હવે આ જે નીલગરી છે ને આપણે આ નીલગરી એ આવી દેખાય છે અને જે ગોળ માર્યા પછી તમે જુઓ આ રીતના થાય. જુઓ આ ગોળ મારેલી છે અને ત્યાં જો ગોળ માર્યું નથી, પણ ગોળ માર્યા પછી જે નીલગરી થાય છે એટલે જોરદાર. જુઓ આ છે પેલી રહી, જુઓ આ પણ જુઓ. એટલે ગોળ મારી દે ને એટલે મસ્ત વિકાસ થાય એવું છે. એટલે આ જલ્દીથી પેલા બધા ઘામાં પૂરાઈ જાય ને વરસાદ એકવાર મસ્ત પડી ગયો અને નીલગરીની ફૂટ ચાલુ થઈ ગઈ પછી કોઈ ટેન્શન નહીં, પણ ગોળ મારવું અવશ્ય છે. કેમ કે ગોળ માર્યા પછી જ નીલગરીનો જે ઉઠાવ થાય છે એ ગોળ માર્યા પછી જ થાય છે, કારણ કે એને મજબૂતાઈ મળી જાય એવું છે. એટલા માટે ગોળ મારવી જ પડે. તો ભાઈ હવે છે ને અમે ખેતરમાં ભાઈ ફરી લીધું છે ને હવે ભાઈ ઘરે નીકળીશું અમે, ને ઘરે જઈને ભાઈ બ્લોગ એડિટ કરવાનું છે. એટલે છે ને હવે સુમિતભાઈને અમે સીધા ઘરે નીકળીશું. અને સુમિતભાઈ બહુ દિવસ પછી આવ્યા છે અને ભાઈ મારે માટે છે ને ટી શર્ટ લાવ્યો છે, પેન્ટ લાવ્યો છે એવું કહે છે. પણ હવે જોઈએ ટી શર્ટો કેટલી લાવ્યો છે, શું લાવ્યો છે, કેટલું લાવ્યા? પૈસા જ નથી. શું લાવ્યા? પૈસા નથી. પાર્ટીએ મેઘનગર કમાવા માટે ગયા છે અને પૈસા નથી એવું કહે છે. બોલો. તો ભાઈ બહુ દિવસ પછી તમને સુમિતભાઈ બ્લોગમાં જોવા મળ્યો છે. આ ભાઈ મેઘનગર જતો રહ્યો હતો એના લીધે. તો ભાઈ હવે અમે નીકળીએ ઘરે. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને ભાઈ સીધા આપણે બ્લોગ એડિટ કરવા બેસી ગયા હતા. અને ટોટલી ભાઈ આપણે એડિટિંગનું કામ બધું પતાવી દીધું છે અને આપણે શૂટ કરી લાવ્યા હતા એનું પણ એડિટનું કામ બધું પતાવી દીધું છે. અને જુઓ ને હવે લગભગ બાકી રહ્યા છે હવે એટલે 3 કે 4 જેવા આપણા શૂટ બાકી છે એડિટ કરવા વગર. એને પણ હવે આપણે એડિટ કરી લેશું, કારણ કે હવે છે ને પ્રમોશન ઉપરા છાપરી બધા આવવા માંડ્યા છે એટલા માટે. અને એક દિવસમાં ભાઈ 2 રીલ મૂકવી પડે છે. તો હવે કેવી રીતના કે હવે જેટલા પણ આપણે જે શૂટ 3 થી 4 બાકી રહ્યા છે એને જલ્દીથી આપણે એડિટ કરી દઈશું અને એના પછી આપણે આરામ કરવો પડશે, કારણ કે ભાઈ હવે આખો દિવસ તો આજે લગભગ આજે એક શૂટ હતું આપણું, પણ ત્યાં ગયા નહોતો કેમ કે ભાઈ ઘરે કામ ચાલી રહ્યું છે એટલે ભાઈ ચા આપવા જવું જ પડે એના લીધે. એટલે ભાઈ અમારા સુમિતભાઈ આવી ગયા છે તો સારું છે, થોડું આપણને હેલ્પ મળી જાય છે. અને હવે કેવું ભાઈ કે આપણે શૂટ પર જવાનું હતું પણ આપણે નથી ગયા, કાલનું રાખ્યું છે. એટલે હવે એ કામ તો હવે કાલે આપણે કરી લઈશું, પણ 3 શૂટ જે આપણે કરીએ છીએ એનું ફટફટ એડિટ કરી લઈશું. તો ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો ભાઈ સપોર્ટ કરતા રહેજો. ભાઈ તમને આ 3 થી 4 દિવસથી બ્લોગમાં એવું લાગતું જ હશે કે રવિભાઈ મજા નથી આવતી. મને ખુદને ખબર છે કે મને ખુદને નથી મજા આવતી, પણ મિત્રો હું છે ને એટલે બરાબરનો બિઝી થઈ ગયો છું. એના લીધે આપણે યુટ્યુબ પર જે બ્લોગ જોઈએ જે રીતના બનતો નથી એનું એક રીઝન છે, એટલે હું થોડોક બિઝી થઈ ગયો છે એના લીધે. તો તમે એવું ના સમજતા કે રવિભાઈ તમે ખાલી મતલબ આમ નામ બધા વિડીયો નાખી દો, પણ મારા જોડે મતલબ બિઝી છું ને મારી જોડે કામ બહુ આવી ગયું છે ને એના લીધે થોડું એ થાય છે. લગભગ 4 કે 5 દિવસ થઈ ગયા છે હવે લગભગ, અને જેના લીધે ભાઈ આપણે વ્યૂઝ પર આપણે ધ્યાન નહીં આપતા, પણ જસ્ટ જેમને એવું લાગતું છે કે ભાઈ મજા નથી આવતી, પણ ખાલી 4-5 દિવસ એવું વિડીયો આપણે આવ્યા છે. અને હવે રક્ષાબંધન ટૂંકમાં છે એટલે પ્રમોશનનું થોડું કામ વધી ગયું છે એના લીધે થોડું એ થયું છે. એટલે ભાઈ જે પણ હોય પણ પાછા કોમેન્ટમાં જણાવજો. પણ મને ખબર છે ખુદને મને જ નહીં મજા આવતી, પણ જે હવે કેવું કે 4 થી 5 દિવસ પછી આપણા જોરદાર વિડીયો આવવાના છે. એટલે ભાઈ હવે થોડુંક આ એ છે થોડુંક એડજસ્ટ કરી રહ્યો છું, પણ જેટલો બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પણ જેમ બને એમ શેર કરતા રહેજો. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેમ બને એમ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.